મંદિરમાં મન બોલાવવાનું કારણ પ્રધાનજી શું ચાલી રહ્યું છે? આપણા વાગણની અંદર દેપુ વાગે છે, દૂર થાય છે, નાના નાના છોકરો બફરે ફરી છે, વાવ બકરી સાથે પાણી પી રહ્યા છે. પ્રધાનજી મારે નગર ચર્ચા જવાની ઈચ્છા છે, તો ચાલો નગર ચર્ચા જવા. જરૂરથી. હરિ રાજા હરિ પ્રધાન ગાને ચાલી આએ. આજ મધુદેવ નથી બ્રાહ્મણ ચાલી આવે. આ કયું નગર છે? આ પિંગલગઢ છે, પડિયા રાજાનું. અને તમે કોણ છો? ઓ પડિયા પ્રધાન છું. હે પ્રધાનજી, હું પોકરણગઢથી અજમેર રાજાના દીકરી સગુણામાં વિવાહ કરવા માટે સોના ચંપા સીધો લઈને આવું છું. તો તમારા રાજા સાહેબને પૂછજો કે એમને પુત્ર માટે સ્વીકારું છે કે કેમ? જરૂરથી મારા દર્શન કર્યા. તો મહારાજા હે પ્રધાનજી, પોકરણગઢથી ઘોડ મહારાજ આવે છે. અજમેર રાજાની દીકરી બે છોકરાનો સપન લઈ તો આપણે પતનસિંહ માટે શીખાડશું કે પ્રધાનજી તમને તો ખબર છે કે પોકરણગઢ રાજા અજમલ તેની સાથે આપણે 20 ઈશ્વરની ભેટ કરે છે અને 21 ઈશ્વરની ઓલાદ કરે છે. અમારા કદમ નહીં શીખાય. તો મહારાજા જો આપણે નહીં શીખાડીએ તો આપણા હાથની લાજ જશે. હો પ્રધાનજી, મહારાજા તમારી વાત કેવી સત્ય છે. હમણાં તો માગો શીખરાઈ લઈએ, પછી જોઈ લઈશું. જરૂરથી. જોશી મહારાજને કહો કે અમારા મહારાજા માગો શીખરા મળે છે. જરૂરથી. તો મહારાજ અમારા રાજા સાહેબ ઘણા ખરા પણ મંજૂર થઈ ગયું. રાજમાં તમે આવી શકો છો. બહુ સારું. પ્રધાનજી તો મહારાજા જોશી મહારાજ આવે છે તો નિર્ણય બોલાવી માગો શીખરાઈ લો. જરૂરથી. એ આજ પરદાન ગો રાજ માતા
કરતી આજુ રાજાની દીકરી બે છોકરાને પાછળ લઈને બોર પડે છે પ્રતાપસિંહ મારી શિકારણ જોઈને મને બોલાવ્યા છે બહુ સારું. કયા ગામથી આયા કોણ વે